આ રથને ખેંચીને સરસપુર લઈને આવ્યા છે અને સુભદ્રાજીના રથમાં હું સવાર છું શિવાની સાથે અને હું ને શિવાની સરસપુરની અંદર આ મોસાળું કર્યું અને ત્યારબાદ હવે ખલાસી ભાઈઓ સાથે વાતચીત કરી રહ્યા છે. શિવાની આપણી સાથે ખલાસી ભાઈઓ છે અને ઘણા વર્ષોથી હું તેમની સાથે જોડાયેલો છું. ખાસ કરીને અમને એ જણાવો કે આટલો બધો ઉત્સાહ તમારામાં કેવી રીતે ટકે? થાક નથી લાગતો? થાક બિલકુલ નહીં. ભગવાનની મહેરબાની એમ કૃપા છે અમારા ઉપર. જગન્નાથ ભગવાનની અમારા ઉપર કૃપા છે. અચ્છા, દાદા પણ આપણી સાથે છે. શિવાની, એમને જરા પૂછો કે કેવો ઉત્સાહ આટલા વર્ષો સુધી એમનો રહ્યો? બિલકુલ, પેઢી દર પેઢી ખલાસી તરીકે એક સેવા આપવી કેવું લાગી રહ્યું છે દાદા? ખલાસી તરીકે સેવા તમારી અનેકો પેઢીએ આપી. બહુ સારું લાગી રહ્યું છે. આ તહેવારે તો આમ લાગે છે કે 6 મહિના આવવો જોઈએ. એનો એક જ વર્ષે આવ્યો છે. ભગવાનની સેવા બી થાય છે ને એમના ઉત્સાહ બી વધે છે ને ભગવાન અમારી ઉંમર બી લાંબી કરે છે, તાકાત બી આપે છે. અને દર વખતે આ જ રીતે આવું બાંધકામ કરવાનું, રથની દેખભાળ રાખવાની એ પણ બહુ મોટું કામ છે. એ તો ખરું જ ને વળી. એ છતાં બી આપણે કરીએ છીએ. રથનું બધું નીચેનું કામ હોય, પૈડાનું કામ હોય, રિપેરિંગનું કામ હોય, બધું કરી દઈએ છીએ. બિલકુલ જયેશ, એટલે વગર થાકે પેઢી દર પેઢી આ જ કામ કરવું, સેવામાં અવિરત પોતાનો એક ભાવ ભેળવવો, એ પણ એક બહુ મોટું કામ છે. બિલકુલ. અને હવે આપને સુભદ્રાજીના દર્શન કરાવીએ અને સુભદ્રીનું જે સ્વરૂપ છે આપ બતાવીએ. મહારાજજી, આપ સુભદ્રાજીનું જે સ્વરૂપ છે એ જરા દર્શન કરાવજો.